બહેનો, માતાઓ, દીકરીઓ, બાળકો, જય મહાદેવ, જય માતાજી, જય ખોડિયાર. તમારા 18 વર્ષ ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ આવો, ખૂબ પ્રગતિ કરો, ખૂબ ધન સારું દીકરાની હોવથી પ્રાપ્તિ થાય, તમારા હાથથી તમારા મોઢા ધોવાઈ જાય એવી મારી રોજ પ્રાર્થના 18 વર્ષ માટે કરું છું. હંમેશ માટે ખાસ ધ્યાન રાખજો અણભક્તો, મારે તમારી પાસે 1 રૂપિયો જોતો નથી. હું તમને જ્ઞાન મોકલું છું, લેવું ન લેવું એ તમારી મરજીની વાત છે. આજે ધરમ હશે તો તારી ધરા પાસે આવશે. મહારાણા પ્રતાપ થઈ ગયા અને એના છોકરાના મોઢામાંથી મીંદરાના બટકા લઈ જતા એવી સ્થિતિ આવી ગઈ, અને એવી સ્થિતિ આવી ગઈ કે સીમા નહીં એમ. પછી ખાન રાજી થયો અને અકબરે ચિઠ્ઠી લખી કે હું મુસ્લિમ ધર્મ ધિક્કારી લઉં છું. મહારાણા પ્રતાપે જ્યારે ચિઠ્ઠી લખી ત્યારે ખાનને કીધું, અકબરે જો તારી સામે ચિઠ્ઠી લખું છું, મારો દોસ્તાર છે, કે તું તારો મુસ્લિમ ધર્મ નહીં સ્વીકારતો, તારો ધર્મ છે એ રાખજે, તારી ધરા પાસે જરૂર આવશે. એમ મહારાણા પ્રતાપે મુસ્લિમ ધર્મ સ્વીકારવાની તૈયારી હતી. એનો દોસ્તાર મુસલમાન જ હતો, એ ના પાડી કે મુસ્લિમ ધર્મ તું સ્વીકારતો નહીં. એને દોસ્તી કહેવાય, એને પ્રેમ કહેવાય ને એને લાગણી કહેવાય. એની કુળદેવીને સમજે ને એની કુળદેવી પાછી આવીને પાછી વેળા આપી હતી. એટલે કહેવાનું મેં કહ્યું છે, માને મૂકીને મીંડળીને ધાવવા નહીં જતા. પહેલા તમારા કુળદેવી, પછી બ્રાહ્મણ, બેન દીકરી, સંત સાધુ, લુલા લંગડા, ગાય માતા, જેને ખાવાનું નથી, પીવાનું નથી, જેને ખાવાના વાંધા છે, હોસ્પિટલમાં પૂછો. ગરીબને હોય તો ભગવાનને આપવું, લોકોને મદદ કરવી, ન હોય તો ભીગે લાગવું. કોઈને જાકારો કરતા નહીં. આંગણે કોઈ બી આવેલો માણસ હોય, ક્યાં રૂપમાં ભગવાન આવે છે એ કોઈ તમે ઓળખી જાવ તો વેલો પાર થઈ જાય. પણ ભગવાનને ઓળખવા કઈ નાની માના ખેલ નથી. એટલે મારી તમને 18 નહીં કહેવાનું છે કે આંગણે આવેલો કોઈને પાણી પાજો, પણ એમ નામ કાઢતા નહીં. એ મારી ખાસ સલાહ છે. હંમેશ માટે તમારા હાથથી તમારા મોઢા ધોવાઈ જાય. ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ આવો, ખૂબ પ્રગતિ કરો. તમને 8 કલાક મહેનત કરતા કાંઈ ન મળતું હોય તો એમાં નંબર આપેલો જ છે. કોઈ બી એજ્યુકેટ પ્રશ્ન હોય, કોઈને બાળક થતું ન હોય, કોઈને ફીટ આવતી હોય, કોટ હોય, કોઈ બી તકલીફ હોય, સગાઈ ના થતી હોય, પૈસા ફસાઈ ગયા હોય, કોઈ બી આડી વસ્તુ આવતી હોય, કુટુંબના કા તમારો પાર્ટનર બે જ મારે તમને, બીજાને કોઈને ટાઈમ નથી. સમજી લેજો અણભક્તો, મારે તો કુટુંબ ને તારવે તો કુટુંબ ને, કુટુંબને હિસ્સા હોય, બીજાને કોઈને હિસ્સા હોતી જ નથી. કુટુંબમાં જ હિસ્સા હતી. આ પાંડવો ને કૌરવની હિસ્સા હતી. જ્યારે આ યુદ્ધ થયું કે આનું નામ જ કલિકાળ હતું, આ કલજુગ. પાંડવોને એને બેને જો ભગવાને એને સમજાવ્યા હતા, ભગવાને વેળાપ ફૂંક લીધું, સમજી જાઓ. એને 5 ગામડા આપી ગયો, પણ આપ્યા ના આપ્યા, ફૂટી કોડી નો આપી, યુદ્ધ કરી લઈ જાય. એટલે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ના કરતા. કુટુંબમાં કે સગામાં સંબંધીમાં કોઈ બી ઝઘડો થયો હોય તો હેડું અહીંયાથી કાપી નાખવું. એ એની ઘેરે મજા કરે, આપણે આપણી ઘેરે મજા કરીએ. પછી કોઈ બી હોય, હકો હાથ કોટનો છોકરો હોય તો મજા કરે. સમજી લેજો અણભક્તો, મારે તમને 18 વર્ષ નહીં કહેવાનું છે. ઝઘડાનું મોઢું કાળું, કોઈથી ઝઘડો કરવો નહીં, હેડું અહીંયાથી કાપી નાખવું. એના હહોના કર્મ હો ભોગવશે ને વગર પૈસે. હું તમારી પાછળથી વાત કરું તો તમારા પાપ ધોવાના છે વગર પૈસે. તમારા કોઈ બી વગર પૈસે પાપ ધોવે એ તો અમુકનું સારું કહેવાય. ગમે એટલી વાતો કરે પાછળથી. મરદનો દીકરો હોય મોઢે કે પાછળથી વાત કોણ કરે? વાળા પસંદનો વહી કરે. મરદનો દીકરો બધી પાછળથી વાત ના કરે. સત્યને કોઈ કાપી શકે નહીં, સત્યને કોઈ ઓળવી શકે નહીં, અને કોઈ બાળી શકે નહીં, અને કોઈ મારી ના શકે. કોઈના બાપની તાકાત નથી. સૂર્યની સામે તમે ગમે એટલી ધૂળ ઉડાડો, સૂર્ય કદી ઝાંખા નહીં પડતા. સિંહ છે એકલો જ શિકાર કરે. સિંહ કોઈને હારે લઈને ના ફરે. એ ખાસ ધ્યાન રાખજો અણભક્તો. હટું ને હારી ગયા, ખજીને બેઠી ખોટ, કામણ ગાદી કોઈ નહીં, પાદતારા પોરા ભેહું અડીકી ગોદડા પીડ્યા. કોની હારે બેહવું, કોની હારે ન બેહવું, હાય પૈસા. કુટુંબ શું કહેવાય, બેન દીકરી શું કહેવાય, મા બાપ શું કહેવાય, પરિવાર શું કહેવાય. પરિવાર છે જ મારો ભગવાન છે. સમજી લેજો. તમારી પાસે હજારો કરોડો થઈ ગયા હોય અને તમે એકલા મોજ કરતા હો, તમારા ભાઈ કુટુંબને ધ્યાન ના રાખતા હો, તો જિંદગીમાં આવ્યા ના આવ્યા કહેવાય. આપણે એ ખાધું ઝેર કહેવાય. ભાઈ વિના બેકાર, કરવું લાગે મને કાગડા, હસક ના આવે હસકા. ભાઈ વિના બેકાર છે. હાલો તમને 20 કરોડ રૂપિયા આપું, મને મારો એક ભાઈ, મોટા ભાઈ ગુજરી ગયા છે, આજથી 25 વર્ષ પહેલા લાવી ગયો. કોઈની તાકાત છે? જલમ ને મરણ, આબ ગાબ મેં મોંઘાઈ ભગવાનના હાથમાં છે. એ ઈશ્વરે 6 વસ્તુ એની પાસે રાખી છે. તો બધાને કોઈ મારી ન નાખે. આ મરી જાય, આ મરી જાય એમ કોઈ કોઈને કીધે કોઈ મળતું નથી.
એ બધો ભ્રમ કાઢી નાખજો, બધો વેમ કાઢી નાખજો. તમારા પાસેની સેટ થાય નહીં, સેટની પાસે ન થાય. એ ખાસ ધ્યાન રાખજો. જે ઈશ્વરે તમારા લેખ લખેલા છે આમાં મેઘવાળા પીડ્યા છે, મેઘ પડી દીધી એવા ગુરુ પીડ્યા છે. અને સતગુરુ મળે તો, નકર નહીં. અણભક્તો એક આપણી ગાય માતા રોજની 50,000 કતરખાને જાય છે, રોજની. એ મેન જીવ હત્યા ક્યાંય થવી ન જોઈએ. મહાવીર ભગવાન જતા હતા, નીકળતા હતા અને હાવજ શિકાર કરતો હોય, શારગા વાવ હોય, શારગા વાવ હોય, શારગા વાવ હોય, કોઈ મહાવીરની ગંધ આવતી ને તો હાવજ શિકાર ના કરતો. અણભક્તો મહાવીર ભગવાનને ખીલા ઠોકવા પડ્યા હતા. તો આપણે કઈ ગણતરી ના, આપણે તો કાળા માથાના માનવી છીએ. એટલે ભગવાનને બી કષ્ટ પડ્યું હતું. જગતગુરુ શંકરાચાર્ય હતા, એને બી કેન્સલ થતું. એ કઈ ખાતા નહોતા. એક રામને સંગાતે મારું કોઈ નથી. કર્મ પ્રધાન છે. જેવું કર્મ કરો, જેવું વાવો એવું લણો. એક સોસાયટીનો પૈસો ખાવો નહીં કોઈ દી. ખાસ અણભક્તો યાદ કરી લેજો, નરકમાં વાસ રહેશે. એક ધર્માદો એટલે માંદો. ધર્માદો કદી ખાવો નહીં. મા બાપને આશ્રમમાં મૂક્યા હોય તો લઈ આવજો. મા બાપથી જગતમાં કોઈ ઊંચું છે નહીં, કોઈ થશે બી નહીં. તો મા બાપ હતા ત્યારે તમે પેદા થયા. જે મા બાપે તમને 9 મહિના ઉપાડ્યા, પેટે બાંધા બંધ કરીને, નોકરી કરી, મજૂરી કરીને તમને ભણાવ્યા, રાતના 10-11 વાગે ઘરે બિચારા આવે થાકેલા પાકેલા, અને એ છોકરા મા બાપને મૂકીને વ્યાય જાય તો એને માટે ભિખાર છે. મારી દીકરીઓને ને દીકરાને કહેવાનું છે ખાસ, આ તમે લગ્ન કરજો. પ્રેમ લગ્ન કરવા ગુનો નથી. પ્રેમ છે એક બંધન છે. પૃથ્વીરાજ ચૌહાણે પ્રેમ કર્યો હતો. દિલ્હીના બાદશાહ હતો પૃથ્વીરાજ ચૌહાણ. પીઠ ખાંડાની ધાર છે, પણ એને નિભાવી. પ્રેમ તો થઈ જાય પણ એને નિભાવી જાણો તો માનું મરદ છે. એટલે પ્રેમ કોઈ બંધન છે, પવિત્ર બંધન છે. પ્રેમ છે ને એક પવિત્ર બંધન છે. પ્રેમ કર્યો હોય એને કોઈને તોડવાનું કહેતો બી નથી, પણ એ પ્રેમ ભાવથી લેવો જોઈએ જિંદગીભર. મા બાપને, એના સાસુ સસરાને આવે જાય, આવો બોલે, ખાવે કારવે, એવું કામ કરવાનું. દીકરીઓ દીકરા લગ્ન કરો, પ્રેમ ખોટો નથી. એ ખાસ મારી 18 વર્ષની દીકરીઓને દીકરાને સલાહ છે. બેટા માવતરને બધી રગો નહીં આપતા, ખાસ ધ્યાન રાખજો. એ મારો અંતરનો આશીર્વાદ છે. આજે મારી પાસે ટાઈમ ઓછો છે. આજે હું જાઉં છું ત્રંબક મહાદેવ, શિરડી અને શનિદેવ દર્શન કરવા. ઓમ નમો નારાયણ. જય શ્રી રામ.